વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ બેક. હું જિંજાળા છું અને એમકે ટેકનો સાયન્સ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ભણ્યા છીએ ત્યાંથી ફરી પાછા આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 અને જ્યાં છેલ્લા લેક્ચરમાં આપણે બીજા ચેપ્ટરની અંદર છેલ્લે ભ્રૂણપૂટ વિશે વાત કરી અને આજે આપણે જોવાનું છે 2.4.3 ની અંદર બીજ यानी कि सीड्स विषय बात करશું આજે. सीड्स એટલે કે બીજ, અને બીજ જે છે એ કઈ રીતના ઉત્પન્ન થાય એ આપણે આગળના મુદ્દામાં જોયું. એક લાક્ષણિક પુષ્પ હતું અને આ પુષ્પની અંદર પ્રજનનની પ્રક્રિયા થાય, લિંગી પ્રજનનની પ્રક્રિયા થશે. લિંગી પ્રજનનની પ્રક્રિયાની અંદર પુષ્પના જે પરાગરજ છે પરાગાશયમાંથી ઉત્પન્ન થાય અને પરાગનયનની પ્રક્રિયા આપણે ભણી ગયા કે પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર આવવું, આ ઘટનાને આપણે પરાગનયન કહીએ. ઓકે, ફલન થયું. ફલન પછીની જે ઘટનાઓ જોઈ યાની કે પશ્ચફલન પણ આપણે આગળના મુદ્દામાં ભણ્યા. ફલનને પરિણામે આપણે એ પણ ચર્ચા કરી કે અંડક છે, એગ્સ છે, માદા જન્યુ છે, એ નર જન્યુ સાથે જોડાય ફલિતાંડ બને. ફલિતાંડના અંતે બીજ બને અને બીજની અંદર પણ આપણે આગળ અભ્યાસ કર્યો છે, છતાં તમને રિવાઇઝ કરાવી દઉં કે બીજ બે પ્રકારની વનસ્પતિઓના હતા, એકદળી બીજ અને દ્વિદળી બીજ. ઓકે, એકદળી બીજ અને દ્વિદળી બીજ વિશે આપણે ભણ્યા. એકદળી બીજમાં શું હોય છે? દળ એટલે સામાન્ય રીતે આપણે ખાવ સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો કળ થાય દળ એટલે. દ્વિદળી બીજ હોય તો એમાં બે બીજપત્રો હોય. એકદળી બીજમાં માત્ર બીજપત્ર એક જ હોય. અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં તમને બે ફિગર એટલે કે બે આકૃતિઓ આપેલી છે બીજની. એક છે બીજના બીજપત્રોયુક્ત બીજ છે, જેની અંદર બીજ જે છે એનો છેદ લીધેલો છે અને જો તમે બે બીજપત્ર જે છે એ આપેલા છે, યાની કે આ લાક્ષણિક વાલનું બીજ છે અને એ વાલનું બીજ જે છે એ દ્વિદળી બીજનું પ્રતિનિધિત્વ કરે. બીજ ઉપર જે આવરણ છે એને આપણે બીજાવરણ કહી શકીએ. બીજ ઉપરનું જે આવરણ છે આને શું કહીશ? બીજાવરણ. જો એક હોય તો બીજાવરણ થાય અને બે હોય તો બીજાવરણો તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એવી જ રીતના નીચેની જે ફિગર આકૃતિ આપેલી છે એ બીજની રચના એરંડાનું બીજ છે અને એની અંદર તમે જુઓ એક જ બીજપત્ર જે યાની કે અહીંયા તો લખેલું છે કે એક બીજપત્ર છે. આ ઉપરાંત આજુબાજુના ભાગની અંદર ખોરાક જે છે એનો સંચય ભ્રૂણકોષ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડતો એક પ્રદેશ. અને આગળનો ટોપિક તમે યાદ કરો, બેવડું ફલન થાય અને બેવડું ફલન થવું એ આવડું વિદ્યાની વનસ્પતિની એક આગવી વિશેષતા છે. એટલે ભ્રૂણકોષ અને એના ફરતે જે બ્લેક લાઈન તમને આપણે દોરેલી છે એ બીજાવરણ છે. બીજ ઉપર આવેલું બીજાવરણ છે. આ બાજુ જોશો તો અધરાક્ષ જે મૂળધરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને આપણે યાદ છે કે જ્યારે બીજનું બીજાણુકરણ કરવામાં આવે ત્યારની જે રચના આપણે ભણ્યા છીએ એમાં બે રચના આવે, મૂળતંત્ર અને પ્રરોતંત્ર. મૂળતંત્ર એટલે વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ અને પ્રરોતંત્ર એટલે વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગ. ઓકે, હવે એ ટોપિકમાં ન પડતા આજનું જે મેઇન સેશન છે એની અંદર વાત કરીએ તો બે બીજ છે, અભ્રૂણકોષી અને ભ્રૂણકોષી. યાની કે આલ્બુમિન વગરનું, એટલે કે બીજી રીતે કહું તો આલ્બુમિન મુક્ત. એના ઉદાહરણો આપણે બે ઉદાહરણ લઈશું, વટાણા અને મગફળી. ઘણા બધા ઉદાહરણ લઈ શકાય, વાલ, વટાણા, ચણા, એડીસી ઘણા બધા. આલ્બુમિન યુક્ત જે છે યાની કે ભ્રૂણ કોષ, જો અહીંયા તમને દેખાડેલું છે
કે ભ્રૂણકોષ અલાયદો છે. અહીંયા શું કીધું છે? ભ્રૂણકોષ અલાયદો છે, જેમાંથી ભ્રૂણને પોષણ પૂરું પડે છે એ ભાગ. તો એવા બીજ જે છે એમાં ઘઉં અને મકાઈ, એટલે સિમ્પલ રીતે હું વાત કરું તો એવું કહી શકાય કે તે એકદળી વનસ્પતિ ના ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો અત્યાર સુધી? આગળ જોઈએ. હવે ઘણી બધી વનસ્પતિઓ એવી હોય, અહીંયા જે ચર્ચા કરી કે ભાઈ અભ્રૂણકોષી શું કામ કીધું, તો કે ભ્રૂણકોષ છે એ વપરાય છે, એટલે ભ્રૂણકોષ રહેતો નથી એટલે અભ્રૂણકોષી થયું. આમાં ભ્રૂણકોષ જે છે એ જમા હોય છે એટલે ભ્રૂણકોષી છે. પણ ઘણી બધી વનસ્પતિઓ એવી હોય કે જેમાં ભ્રૂણકોષ અલાયદો પડ્યો રહે. રેડી? આવા બીજની અંદર એ શેષ ભાગ જમા છે માટે એને આપણે શું કહીશું? બીજ દેહ શેષ તરીકે ઓળખશું. અને એના ઉદાહરણની અંદર આપણી પાસે બે ઉદાહરણ છે, કાળા મરીના બીજ અને બીટના બીજ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, નીચેનામાંથી કયા બીજ શેષ ના ઉદાહરણ જે છે એ લઈ શકીએ અથવા બીજ દેહ શેષ ના ઉદાહરણ લઈ શકીએ, તો એમાં જવાબ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે કાળા મરી અને બીટના બીજ જે છે એ બીજ દેહ શેષ ના ઉદાહરણ છે. અન્ય નો આમાં ઉલ્લેખ કરવો નહીં. નીટની અંદર પૂછાય, ગુજકેટની અંદર પૂછાય કે અખર પરીક્ષા એટલે કે બોર્ડની અંદર પૂછાય તો આપણને એનો જવાબ આવડતો હોવો જોઈએ. ઓકે, આગળ વધીએ. હવે વાત આવે છે અંડક. તો ભાઈ અંડકની ઉપર જે આવરણો છે, સામાન્ય રીતે આપણે અંડક આવરણો કહેતા હોઈએ, જે સામાન્ય રીતે ગુણ જે છે અંદર, બરોબર, એની પોતે એક રક્ષણાત્મક સખત કવચ બનાવે છે. બરોબર, એટલે કે અંડક આવરણો જે છે એ સખત અને રક્ષણાત્મક હોય છે. બરોબર, અને ત્યાર પછી અંડકનું આગળ જતા બીજમાં રૂપાંતર થાય અને બીજાશયનું આગળ જતા ફળમાં રૂપાંતર થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે બીજ એ શું છે, તો એનો જવાબ શું આવશે કે બીજ એ અંડકનું રૂપાંતર છે. ફલનની પ્રક્રિયા થાય અને પછી જે આગળ પ્રોસેસ થાય, મતલબ કે પશ્ચોફલન ઘટનાઓ, એની અંદર અંડકનું બીજમાં, અને કોઈ તમને પ્રશ્ન પૂછે કે બીજાશયમાંથી શેનું નિર્માણ થાય, જવાબ આવશે બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય. રેડી? તો મગજની અંદર આપણા મગજમાં વિચાર આવે ફળ આવ્યું એટલે તરત આપણા મગજમાં બે પ્રકારના ફળ આવે. બરોબર, ફળ એટલે શું પહેલા જોઈ લઈએ. અહીંયા ફ્રૂટ્સ ની વાત નથી કરતો. ફળ એટલે કોઈ ફ્રૂટ નહીં. તમે કદાચ એવું સમજતા હો કે આપણે ફ્રૂટ બજારમાં જે બધા મળે છે એ કોઈ ચર્ચા કરતા નથી. ફળ એટલે શું? તો કે ફળ ઘણા બધા પ્રકારના હોય. સીધી રીતે ઉદાહરણ આપું તમને તો આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ કે તમે સારી મહેનત કરશો તો તમને સારું ફળ મળશે. હવે એમાં તો ક્યાં કોઈ ફળની વાત જ આવી છે? કોઈ ફ્રૂટની તો ચર્ચા જ નથી કરી, છતાં આપણે એવું બોલીએ કે જેવી મહેનત કરશો એવું તમને ફળ મળશે. એમ અહીંયા ફળ એટલે બીજાશય, એ પછી વનસ્પતિ ધાન્ય હોય, કઠોળ વર્ગની હોય કે અન્ય કોઈ કુળની હોય, એ બીજાશયમાંથી જે નિર્માણ થાય એને આપણે ફળ કહીશું. અને ફળ જે છે એ બીજાશયની દિવાલ, એ ફળની દિવાલમાં વિકાસ પામે. એટલા માટે કહું છું કે બીજાશયની દિવાલ આગળ શું થઈ જાય છે? ફળની દિવાલમાં વિકાસ પામે છે, જેને આપણે આજથી ફલાવરણ તરીકે ઓળખવાનું છે. બીજાશયની દિવાલ, બરોબર, એ ફળની દિવાલમાં વિકાસ પામે છે, માટે હવે આને આપણે શું કહીશું? બીજાશયની દિવાલને ફલાવરણ કહીશું. અને ફળનો ઉલ્લેખ થાય એટલે આપણા મગજમાં બે ફળ આવશે. પહેલું આપણે વાત કરીશું માંચલ ફળ, અને બીજા ફળની આપણે વાત કરીશું તે છે શુષ્ક ફળ. શુષ્ક એટલે રફ એન્ડ ડ્રાય, સૂકા ફળ. એટલે હું ડ્રાય ફ્રૂટની વાત નથી કરતો. માંચલ ફળ જે છે એમાં શેનો સમાવેશ થાય? કે સામાન્ય રીતે જામફળ, નારંગી, આ બધા જે છે એ માંચલ ફળના ઉદાહરણોમાં આપણે લઈ શકીએ છીએ. તો શુષ્ક ફળના ઉદાહરણમાં આપણે શેનો ઉલ્લેખ કરશું? તો સામાન્ય રીતે શુષ્ક ફળ જે છે એમાં રાઈ, બરોબર, આવા બધા ફળો જે છે એમાં એને વર્ગીકરણ કરાય. જો વર્ગીકરણની દ્રષ્ટિએ આપણે કદાચ તમને 11મા ધોરણની થિયરી યાદ હોય તો ફળનું બહુ જબરદસ્ત આપણે કોષ્ટક બનાવ્યું. એ કોષ્ટકની અંદર તમે જોશો એટલે તમને ખ્યાલ પડશે કે માંચલ ફળ છે, સરસાચ, કુદુંબર, આ બધા આપણે ઉદાહરણ ભણ્યા હતા. અંશટીલા ફળ,
અષ્ટિલા ફળ, સેબિયા ફળ. એટલે આટલું બોલ્યો તો તમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે ફળના બહુ જ બધા પ્રકારો છે. એમાં અહીંયા આપણા સિલેબસની અંદર બે ફળની આપણે વાત કરી છે. એક છે માંચલ, જેના ઉદાહરણમાં આપણે જામફળ અને નારંગીની ચર્ચા કરશું, અને શુષ્ક ફળ, જેના ઉદાહરણની અંદર આપણે રાઈની ઉદાહરણ છે ત્યારે લઈશું. ઓકે, તો અહીંયા સુધીનું તમને ખ્યાલ આવ્યો હશે. આગળ જોઈએ તો કે બીજ એ આપણી કૃષિનો પાયો છે. એક મિનિટ માટે ખાલી તમે વિચારો કે જો બીજો જ ના હોત, અથવા બીજી રીતે વિચારો કે જો બીજનો આપણે સંગ્રહ ના કરી શકીએ તો શું થાય? વિચારો ખાલી. આપણો જવાબ આવશે કે આપણી કૃષિનો જે પાયો છે, બીજ એ આપણી કૃષિનો પાયો છે, તો કદાચ આપણે એમ કહી શકીએ કે પૃથ્વી ઉપર કૃષિ ઉત્પાદન શક્ય ન હોત, અથવા વર્ષો વર્ષ સુધી જો બીજને આપણે સંગ્રહ ન કરી શકીએ તો એ પણ વિચારવું રહ્યું કે આપણે જે અનાજનો સ્ટોક કરીએ છીએ, જથ્થો સંગ્રહ કરીએ છીએ, કદાચ એ પણ આજે શક્ય ના. એટલે મુદ્દો આવે છે બીજ એ આપણી કૃષિનો પાયો છે. તો એ કઈ રીતના શક્ય બને છે? તો જ્યારે બીજ જે છે એ પરિપક્વ થઈ જાય અને પોતે વનસ્પતિથી છૂટું પડે, એ સમય દરમિયાન લગભગ બીજ શુષ્ક થઈ ગયું, સૂકું થઈ ગયું, છતાં એમાં 10-15% ભેજનું પ્રમાણ તો રહેવાનું છે, કેમ કે ભ્રૂણને જીવિત રહેવા માટે પાણી મળવું જરૂરી છે. રેડી? આવા બીજ જે છે એ લાંબો સમય સુધી સંગ્રહ કરીએ તો આપણે સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ કે એને બીજની સુષુપ્તતા કહીએ. શું કહીશું આપણે એને? સુષુપ્તતા. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, 11મા ધોરણના ચોથા ચેપ્ટરમાં મેં ભણાવ્યું હતું તમને કે સુષુપ્તતા એટલે શું એમ. તો કે દેડકો છે એ ઉનાળામાં ગ્રીષ્મ સમાધિ ધારણ કરશે અને શિયાળામાં શીત સમાધિ ધારણ કરે છે. ફરી પાછો ચોમાસામાં આપણને નજરે પડે છે. તો ઉનાળો અને શિયાળો, આ સમયગાળા દરમિયાન દેડકાએ શું ધારણ કર્યું? સુષુપ્ત અવસ્થા ધારણ કરી છે. આમ તો કહી ના શકાય, પણ છતાં મને કહેવાનું મન થાય કે આ લોકડાઉન છે એમાં ઘણા બજારમાં આપણને જોવા નથી મળતા. ધેટ્સ મીન્સ સુષુપ્ત અવસ્થામાં પડ્યા છે બધા. પણ અહીંયા જે વાત કરીએ છીએ કે બીજના વિકિરણની ચર્ચા કરીએ આપણે. વિકિરણ એટલે આગળના ટોપિકમાં આપણે ચર્ચા કરી, બીજ આપણી કૃષિનો પાયો છે. કેટલાક બીજ છે વર્ષો સુધી આપણે એને સંગ્રહ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પુરાવા પણ આપણે મળ્યા છે. પુરાતત્વીય ખાતાઓ જે છે ઉત્પાદન દરમિયાન એવું આપણે જાણવા મળ્યું છે કે હેરોડના મહેલની અંદર, શેની વાત કરું છું અહીંયા? હેરોડના મહેલની અંદર ખજૂરી જે છે, બરોબર, એ ખજૂરીના વૃક્ષના અત્યારે હાલના તબક્કામાં આપણને કેટલા પુરાવાઓ મળ્યા છે જે દર્શાવે છે કે બીજ જે છે સુષુપ્ત રાખી શકાય છે. ઓકે, લ્યુપાઇન નામની વનસ્પતિ છે, એનું સૌથી જૂનામાં જૂનું જો કોઈ બીજ હોય તો એ તમારે યાદ રાખવાનું છે લ્યુપાઇન. શેની વાત કરીએ છીએ આપણે? લ્યુપાઇન એ કોઈ વ્યક્તિ નથી. લ્યુપાઇન એ સૌથી જૂનું બીજ છે. એવું કહી શકાય કે 10,000 વર્ષો સુષુપ્ત અવસ્થામાં રહ્યું છે અને તેને વાવેતર કરી અને એમાંથી નવી લ્યુપાઇન વનસ્પતિઓ ઉગાડી અને એના ઉપર ફરી પાછા પુષ્પો ધારણ થયા અને નવા બીજ આવ્યા. ના પુરાવા પણ પુરાતત્વીય ખાતાવાળાને મળેલા છે, જે દર્શાવે છે કે બીજને વર્ષો સુધી સંગ્રહ કરી શકાય છે અને સુષુપ્ત અવસ્થાઓમાં રાખી શકાય છે. જેના ઉપરથી આપણે સમજી શકીએ કે બીજ એ આપણી કૃષિનો પાયો છે. આપણે આવું જ કરીએ છીએ કે ખેતીવાડી માટે જે બિયારણ છે, બરોબર, એને આપણે એક સિઝનમાં જે બિયારણ લીધું, બરોબર, એનો ઉપયોગ આપણે બીજી સિઝનમાં મગફળી, બરોબર, અથવા તુવેર અથવા તલ અથવા અડદ, મગ કે અન્ય કઠોળ વર્ગની કે ધાન્ય વર્ગની વનસ્પતિઓનો સંગ્રહ કરીએ છીએ અને બીજી સિઝનની અંદર ફરી પાછું આપણે એનું વાવેતર કરીએ છીએ. એના પાછળ જવાબદાર કારણ માત્ર એક જ છે, બીજની સુષુપ્તતા. ઓકે,
તો સુષુપ્તતા પછી જ્યારે બીજનું વાવેતર કરવામાં આવે અને એ બીજને યોગ્ય હવા, યોગ્ય પ્રકાશ, યોગ્ય તાપમાન અને યોગ્ય ભેજ મળે, યાની કે પાણી મળે, તો ફરી પાછું બીજ ફણગો ફોડી અને અંકુરિત થાય છે, જેમાંથી ફરી પાછું મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફરી પાછું લિંગી પ્રજનન, બરાબર. અને પ્રજનનની અંદર આપણે પાછા પૂર્વફલન ઘટના, ફલનની ઘટના, પશ્વફલનની ઘટના અને ફરી પાછું બીજ. આવું કુદરતની અંદર વિશાળ એવું ચક્ર ચાલ્યા કરે છે. માટે કહી શકાય કે બીજ એ આપણી કૃષિનો પાયો છે. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ બીજને સંગ્રહ કરવા માટે આપણે ઘરેલું ઉપચાર માટે તો જો સામાન્ય રીતે આપણે બરણી એટલે કે ઝાડની અંદર, કોઈ ગુણની અંદર કે કોઈ સ્ટોરેજની અંદર આપણે સંગ્રહ કરતા હોઈએ, પણ કેટલાક બીજને સંગ્રહ કરવા અતિ આવશ્યક બની જાય છે. કેમ? તો કે આપણો ભારત દેશ છે આયુર્વેદિકનો ખજાનો છે અને આ વનસ્પતિઓ જે છે એના બીજને આપણે બીજ નિધિ એટલે કે સીડ્સ બેંકની અંદર વર્ષો સુધી આપણે એને સાચવીએ છીએ અને આવી કેટલીક બીજી વનસ્પતિઓ કે જે રેડ ડેટા બુક્સ ની અંદર નાશપ્રાય અથવા તો જ્વલેજ પ્રાપ્ય હોય એને પણ સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સિક્સ બેંક ની અંદર એટલે કે બીજ નિધિની અંદર આવા બીજનો સંગ્રહ જે છે એ વૈશ્વિક લેવલે અથવા તો દેશ લેવલે પણ આપણે કરતા હોઈએ છીએ, કેમ કે આપણી કૃષિનો પાયો એટલે બીજ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું તમને સમજાવવાનું હશે. ઓકે, છતાં ટેક્સ્ટબુક ની અંદર 2.4.3 નામનો જે ટોપિક છે બીજ, એક વખત તમે રીડ કરશો એટલે એની અંદર તમને ટોટલ મુદ્દાઓ સમજાઈ જશે. હજી પછીનો જે નેક્સ્ટ મુદ્દો છે અને ચેપ્ટરનો છેલ્લો ટોપિક એ કંઈક છે 2.5 અસંયોગી જનન અને બહુભ્રૂણતા. ઓકે, હવે આપણો સવાલ એ છે કે પહેલો મુદ્દો એ આવે કે અસંયોગી જનન એટલે શું એમ? તો સમજો તો ભાઈ અસંયોગી જનન અને બીજો મેં શબ્દ લખ્યો છે અફલિત, બેયમાં તફાવત શું? તો સિમ્પલ રીતે આપણે સમજીએ. ફલન વગર, વિદ્યાર્થી મિત્રો એ જણાવો, ફલન વગર જો બીજાશયનું ફળમાં રૂપાંતર થાય, શું બોલું છું? ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતર થાય, આવા ફળને અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે છે. પણ જો ફલન વગર અંડકનું બીજમાં રૂપાંતર થાય, વિદ્યાર્થી મિત્રો સમજો, ફલન વગર અંડકનું બીજમાં રૂપાંતર થાય તો એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. ફલન વગર બીજાશયનું ફળમાં ફલિત ફળ અને ફલન વગર અંડકનું બીજમાં એ અસંયોગી જનન. તો આ મહત્વ શું છે? તો હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ બીજ એ આપણી કૃષિનો પાયો છે, પરંતુ પ્રશ્ન એ આવે કે અહીંયા સારી ગુણવત્તા અને પૌષ્ટિક તત્વયુક્ત બીજ જે છે અથવા તો ખાદ્ય પદાર્થો મેળવવા માટે આપણે ત્યાં સંકરણ કરી બીજની અંદર સંકરણ એટલે કે હાઇબ્રિડ બિયારણ જે છે એનો આજે ખેડૂતો વધારે પડતો ઉપયોગ કરે છે, એટલે ગુણવત્તાસભર પૌષ્ટિક તત્વયુક્ત મૂલ્યવાન સંતતિ મેળવવા માટે હાઇબ્રિડ પદ્ધતિ જે છે એ વધારે પડતી જોવા મળે છે અને એના માટે સંકર જાતના બીજનું વાવેતર કરવું પડે. આ સંકર જાત અથવા તો હાઇબ્રિડ વેરાયટી જે છે એનો ઉપયોગ કરવો એ ખેડૂતો માટે વધારે પૈસા ખર્ચ કરવા બાબત મુદ્દો બની જાય છે. માટે એ પ્રશ્નને સોલ્વ કરવા હોય તો એક જ મુદ્દો આપણા માટે બને છે અસંયોગી જનન. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ એક વખત હાઇબ્રિડ બિયારણ જે છે એ પસંદ કરવામાં આવે અને પછી જો એનું વાવેતર કરવામાં આવે, ફરી જો એમાં અસંયોગી જનન, ફરી યાદ કરાવું છું, અસંયોગી જનન એટલે ફલન વગર અંડકનું બીજ બને તો ફાયદો એ થાય વિદ્યાર્થી મિત્રો કે ક્લોન જળવાય. ક્લોન એટલે શું? આપણે ભણાવ્યું છે. ક્લોન મતલબ કે
એવી વાત આવે છે કે જેવા પિતૃમાં લક્ષણ છે એવા સેમ ટુ સેમ કાર્બન કોપી ના લક્ષણો બીજની અંદર આવે એટલે હાઇબ્રિડ વનસ્પતિના બીજ હાઇબ્રિડ જ રહે એટલે વર્ષો વર્ષ ખેડૂતોને બિયારણ ખરીદવું ન પડે. કેમ કે હાઇબ્રિડ બિયારણનું વાવેતર કર્યું, અસંયોગી જનન થાય એટલે બિયારણ પણ હાઇબ્રિડ થાય. એનું વાવેતર કરો એટલે એક જ વખત ખેડૂતોને બીજ ખરીદવું પડે. આ અસંયોગી જનનનો ફાયદો છે. કેમ કે અત્યારે મેઇન સમસ્યા એ છે કે એક વખત હાઇબ્રિડ બિયારણનું તમે વાવેતર કરો અને એના ઉપર જે વનસ્પતિ પર પુષ્પ આવે એમાં લિંગી પ્રજનન થાય એટલે પ્રશ્ન એવો ઉત્પન્ન થાય કે લિંગી પ્રજનનમાં ભિન્નતા આવે એટલે હાઇબ્રિડની સંતતિ લિંગી પ્રજનનથી હાઇબ્રિડ નથી થતી એટલે એના બીજ જે છે એ બીજી વખત વાવેતરમાં ચાલતા નથી. એક વખત તમે બીટી કપાસ ખરીદો તો એ જ બીટી કપાસના બિયારણ તમે વાવશો તો કપાસ બીટી નહીં બને. માટે બીજા વર્ષે ખેડૂતોને બીટી કપાસ ખરીદવો પડે છે, બીટી બાજરી ખરીદવી પડે છે, બીટી જુવાર ખરીદવી પડે છે. બીટી એટલે બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા જે છે એનાથી તૈયાર કરેલી કપાસની એક જાત છે. એટલે કે હાઇબ્રિડ વેરાયટી ખરીદવી પડે છે. પણ જો અસંયોગી જનન કરવામાં આવે તો હાઇબ્રિડ બિયારણ એક જ વખત ખરીદવું પડે, વર્ષો વર્ષ થતા ખર્ચાથી ખેડૂતો બચી જાય છે. તો આ એક પદ્ધતિ જે છે એ અસંયોગી જનનની છે. અને બહુભ્રૂણતા એટલે વાત કરી કે લીંબુ કેરીની ઘણી બધી જાતો એ ભ્રૂણકૂટની આસપાસનો જે પ્રદેશ છે એના કેટલાક કોષો સતત વિભાજન પામે. વિભાજનથી કોષોની સંખ્યામાં વધારો થાય. કોષ વિભાજન 2 4 4 ના 8 ના 16 16 ના 32 32 ના 64 આવી રીતના કોષોની સંખ્યામાં વધારો થાય અને એ વિભાજન પામી અને ભ્રૂણકૂટની અંદર મોટા ભાગની અંદર એ ઉપસી આવે છે. શું વાત કરું છું હું? ઉપસી આવે છે અને જેના એક ભ્રૂણમાંથી ઘણા બધા ભ્રૂણમાં પરિણમે છે. તો આવા ઘણા બધા ભ્રૂણ મતલબ બહુભ્રૂણ. શું કહી શકાય એને? બહુભ્રૂણ. તો આ બહુભ્રૂણતા બરોબર અને અસંયોગી જનન એ આપણી કૃષિમાં થતા ખેડૂતોના ખર્ચાને નિવારવા માટેની એક ઉત્તમ પદ્ધતિ છે. ઓકે, તો આ 2.5 નો ટોપિક છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. ટેક્સ્ટબુકની અંદર એક વખત રીડ કરી લેજો અને આને લગતા થોડા એમસીક્યુ કાઢવાનો પ્રયત્ન કરજો એટલે તમને ખ્યાલ પડશે. અહીંયા આપણે ચેપ્ટર 2 જે છે એ પૂર્ણ કરીએ છીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. વંદે માતરમ.